જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગમાં. ઘણા ટાઈમે વિડીયો બનાવ્યો છે આપણે. આજે બ્લોગ ચાલુ થઈ ગયો. હા, કાલે તો વરસાદ આવ્યો હતો એટલે શૂટિંગ બંધ હતું અને આજે શૂટિંગમાં આવી ગયા છે. આજે બહુ ટાઈમ થઈ ગયો, લગભગ 11 વાગી ગયા છે. અને આ બાદ આપણો પહેલો કટ આવે છે, પહેલો રોલ. અને આ બાદ છે આપણો જીવનલાલ. જય માતાજી મિત્રો, આ બ્લોગ બનાવ્યો છે અમે. આજે શૂટિંગ ચાલુ છે. વરવાજીનો આવ્યો છે રોલ અને કેમેરામેન અમારા હમાશે. આ બાદ ચાલુ વાત. હા રેડી રેડી ને તો એન્જોય કોના ઘેર જવા દે કપૂર એ કોણ કરવા પડે કો આવો બરો ભાઈ હું કેવ છું હા લાવ જે ડોક્ટર ભાઈને મોનકા ભાઈ ના લે હા ભાઈ હું ભાઈ રે અરે જવા દે ને પૂંછરામ હો એની વાત જોરો અરે મારે ઉધેર એની વાવ લે ઘણી જમીન જમું તો વાયો અને આવું ના બોલાય લે ચમ તાને એ તો તારા પર શું હારો હારો વિચાર મને ખબર છે અતા એમ ના કોઈ કોઈનું નહીં રે કોઈ કોઈનું નહીં રે હા હવે વરવા ભાઈ અત્યારે ખરા વરવા ભાઈ અગો ભાઈએ ખરા ને ભાઈ નો ના થાય પર બારો થાય હું કેવું હા જમી રહી કોઈ એટલે લમ મોકો ભાઈ સોપુ તારા પાણી દી ને અરે મુઓ સોપા એ ગમે તે સોપા મારા હું લેવા દેવા અને મારો કઈ વાપી પર ઘણી જમીન સબ તો વાયો ગમે ત્યાંની લે હું જોતો એવન ઘેર કના એ મુંબઈ ના ઘેર તમારું કદે ઉપર ઈ ના તો બધી કેરા કે છોકરા પાસ સુરત જવાના હતા ને ઓ હું જોતો જવાના જલ્દી કામ કરે જવાના નહીં આવો જેમ રાખું ઈ ના મારા કોકો કોના મે મારા ખાલી જપુરે ના લાઈન છે આવું મને કહેતા હતા ઓ અરે કે તોર કે એ મારો જે કાકરા જેવો છે બોલા હું ને હેડું હાચી વાત છે ગપુર મને કે મારા કોઈનો ગપો છે કોઈને હાલવાની જ નહીં જમી મારા કે હારા હારી છે ઈ ચાલવાની છે એ હું જઈ એ કહેતા કે મારા ગપુ છે કોઈને હાલવાની જ નહીં જમી તાણે મારા ગપુ એમ કહેતો તો લોકો એવી વાતો કરતા હતા કે ગપુરિયાને તો હાલવાની નહીં મારો વચ્ચે તો ખાઈ ગયો કેવું હતું પૂરા મારા આગળ તો એ વાતો કરતો હતો કે ગપુરિયાને તો હલાતી ગયા મારો વચ્ચે ખાઈ બદેલો છે ચોર છે ને કરતા હતા કે ગફુરિયાને હલાતી છે ગફુરિયો છે ને એનો તો એક નંબરનો ચોર છે કશું મજૂરીમાં ઠેકવાનું નહીં ડોળો નહીં જતો રખર કરે એરા ભલે બીજો આગળ હારું બોલો પણ અમુક તો મને આઈને કીસ કે ગફુરિયાને તો નિહાલવાની ચોર છે મારા વચ્ચે વેણી ખાય છે પણ હું મારા કોને વાપરું છું મને આઈને કીસ એવા મોણો જો લે તું લોકોનો તો ભાઈ ને તારા પર તો હારું જ વિચાર્યું એરા શંકુભાઈ રે ને રે તને પેલા મને તને વાત કરી કે નહીં મોનકાઈ વાત કરી મને બધી તો બધા મૂર મોનકાઈ મારે ઉતારે ઓ કેમેરામેન ને બધા હેડ્યા છીએ. જો મનોજીને કંકોરા ખોરવા માંડ્યા છે. અત્યારે કંકોરા ના હોય એમ સિઝન જતી રહી. ઝડપ ચાલુ આપણે બેવાનું પેલા કટ લઈ લે પટી જવામાં તું જો. અરે બાટલો લઈને જાઓ કે યાર બાનું એવું ચાલે એવું જ છે ને રમ તો પછી જરા આ બાદ પેલો કટ આપણે. જય માતાજી મિત્રો, સવારમાં શૂટિંગ કરવા આવી જાય છીએ. પહેલો કટ ચાલુ થાય છે, કેમેરામેન લેવા ગયા છીએ અને હમણાંથી રેડી છે. ઓ ભાઈ તો પાંચ થાય ને મારો વર્ષો પીવાનો મારા અંગાથી ઉપટ્યા વગર નામ લેવા લે એ ચાલ હરો આવું છું હું તો ઝરનો બેહી રહ્યો હોય નસો ખેંચો હા આઈ તો જ્યો લે હો હા ગુગા ઝરનો વાટ જોઈ રહ્યો લે તું વાટે પણ મે જવું તારે લાવું કા પેલા લાવજી એક ગુંઠો માર કા પી હું ફેર પડવાનો કે કેટલી વાર કરી
ધન બરોબર મારીને લાયો હો ચકન એટલે મને તારા ઓરિજિનલ માલા ચાલવાનો પણ ભૂગા તારે રોજ જવાનું નહીં લે એટલે અને આપણે આલતું ફાલતું પીતા નહીં તને ખબર તો છે પણ બીજા વારે બધું મારે શું કરવાનું ઓલે ગુગલા બસ બસ એમાં પાલાય મેં તો થોડો પીધો ન ગણો ચડ્યો ગુગલા તું તો જબરદસ્ત ગીત ગાઈ લેવો ગીત તો ખરું એક્ટિંગ મારો આમ ફૂલ એટલે આમ ફૂલ મારે ન તો પીવો ને પોપટીએ પાયો રે મદરો દારૂડો મેં કેસ પેલા રમણિયાએ દારૂ પાયો રે મદરો દારૂડો મેં કસ બોધા પેલી વાત જીવનલાલ રીલ બનાવે છે અરે હા કોકી આપણું તો જોઉં તો 2 મિનિટ ગાડી મોકલી બહુ પાસ આવી નહીં હા તમારા દિવાળી વાઇબ્રેટ કરી દે ફોન હા સાયલેન્ટ કરી દો એ બંધા રેડી આ ગુગલા મજા આવી ગઈ થોડો પીધો નગણો ચડ્યો એ ગુગા ઓય નહીં ઊંઘવાનું ઉઠ આપણું જ છે હું જા ગુગા ફાઇનલી મિત્રો આપણો 2 કટ પૂરા થઈ ગયા છે અને જ્યારે આપણો હજી ત્રીજો કટ ચાલુ થાય છે હજુ તો શૂટિંગ બાકી છે ઘણું બધું અને ટાઈમ થઈ ગયો છે લગભગ 10:30 વાગી ગયા છે પાછળ બધા આવું છે આપણો પેલા સારું નામ બોપાનું આવશે તાર ખાવાનો ટાઈમ થઈ ગયો લે ચાલુ કર બસ પોપટ આ શિકાર છો ના હઈ જો કેમ હું આવું શું કરીને હજી સુધી આવ્યો નહીં ઘેર મારા ખાઈને હેતમ હેડવું છે પણ આવ્યો હોત તો કોક ઉછેલ પર મારા ખરા ને ખોપ દેવરાવો છે કપાવ પડું હજી સુધી આવ્યો નહીં પાછું પાછું થવું પડે કેમ કે ખવડાવવા પીવડાવવાની ખરી છોકરાને બહુ વાર રાખવી પડે ગમે તેવું પણ આપણું છોકરું કહેવાય ના ના રેડી અને હું કહું છું ને પોપટિયા ગમે ત્યાં જોઈ જોતો પણ જેટલા વાગ્યા જોતો ખરા તારાઓને નો ખાતું ને તું ખાઈને હેતરમાં દે. પેલા ખાઈ લ્યો હા ખાઉં છું તું કાઢતો ખરો મોકલી દે ખાવા બનાવી ચાલુ કર હું હાલાવ હેડ મારો વર્ષો ગમમાં નાહી જાય બેહવા પણ ખાઈને જતો હોય તો સારું કે હું અમુક પહાડ બેહવા દઉં કોણ આબુ રેડી હા હમણાં ના હોય તો ઘેરના ઘેર હતો ના હોય તો હું હોજ પરવા થઈ છે એ તો હું ઓટો મારી આવે રેડી આ મારો વર્ષો પોપટીયો સામનો જોયો છે કે પેલા મજાના લઈને આવું આ કલાક થયો સામનો બેહી રહ્યો હોય કણ હું આ જલ્દી આવો તો હારે જલ્દી ચાલુ કરીએ બોલો આવો એટલો વધારે દાન રમાણો મંધાળું થઈ જાય પછી ઓછી મજા આવે રેડી બોલું પછી બોલું કે રેડી આ જલ્દી આવ્યા હોય ને તો બે દા વધારે પડે આ પછી મોડા મોડા મારા પાછા દારા હાથમી જાય પછી કેળો અગિયાર પણ આ થોડા વહેલા આવ્યા હોય તો વહેલા ચાલુ કરીએ ને તો રમવાની મજા આવી જાય ને શિકાર શું કરે આ શક જવા એકલો અડ્યાવો નહીં જલ્દી આવો તો સારી વાત છે અને આ મદન ને હેડકો ને પેલો ઘૂઘો ચાંદો બેહી રહ્યો પૈસા કાઢવા દે કેટલો પૈસા ને લા અમે લાયા છીએ પૈસા વેચીને આવ્યો છું હું હો ભરિયારી વેચી અમે રમવાનું જ છે અમે જે હોય બધું વેચવું જ પડે કે કોળા મેલવા દે લે ગુગા આપણો દાન હે મદન ભાઈ રોય તમે હેડવાના આવી બરાબર લાખ હેલા કરી લો બોલ્યો કે એવું કો કાઢ
મારા દૂરી આને માં એક જ દાડો બોન ગુગા હા ભાજી તો છે બાજી હોય ને તો ખોલતો હાલવો પડે એમને ના જતી કરાય જો આ બાજી છે ના ખોલાય હા રે બે તીરો અરે બે અરે આ તો કોઈ ના કહેવાય લ્યો આ ડીરી જોઈ લ્યો મદન ને લઈ ગયો પેલા દાવત ચડતી થઈ જાય તો બાજી મોસામાં વિનય માર ભાઈઓ નમતી આલી નહીં આ હેતરમાં વટો માર્યો ને તાને કમ્પ્લીટ અમે ખરો ને હેતરમાં જવું જ પડે જ્યાં વગર ના જ ચાલે કેમ દેખાડે મુકાજી બાજી રમેશજી અરે એ શરમ આવે છે કે નહીં આવતી તને માલિક છે ગમે તે કરી રમ બે ખરા એ પોપટિયા વધારાની ગરમી ના કરતો નસ પાડી જો બસ ખબર છે ને ડુકાજી ડોન ની હોવા બધી ખબર છે વાત કરો હતી એક રૂપિયો તમે આલ્યો નહીં કોઈ દારો ને આલ્યો નંબર તમારે કઈ તમારે ઘરની પંચાયત કરે અમારી પંચાયત નહીં કરવાની એ ઉભો રહે ગુગલા તું વધારાનું બોલે નહીં ને કમળા તારા ગુગા વેરી નાખ્યો હમણાં વાત કરી પેલા જોવાનો બરાતો એ રે તને શરમ આપી દો ગાયડો થયો આ છોકરો પણ ના રમાય તમારી તાકાત છે ને અંબાજી બેસજો મેં જોઈએ એક દાવ તો બેહો મારા હો મુ ખળો અરે ઘણું રમી નાખ્યું અરે વીઘા મેલી દીધા પણ આ ડુકોજી ડોન છે ને તાનથી બધું મેલી દીધું છે એટલે ખરો તમાકો તો મોટો છું હું પણ ના ખરો એ ખરાવાની વાત ના કરતો ને કા જોઈ છે હમણાં આપણને નહીં હોતા આ બાઈ જોદી ગુગલા ડોહન આજ કર્યું બીવરાય અને ડોન થઈ જાય એ ડોહન બીવરાતા હતા અમે વાત નહીં કરવાની ડુકાજી અમને એ પોપટિયા વ્યવસ્થિત બોલ ડુકોજી ડોન છું ડુગાજી, અને હમે હું વાત કહું કર્યો. છું, તમે તમારા કોમ જતા કોમ તો અમારે કોમ કરવા દો રમવા દો અમને. એ ગુગા આ ઓય હાથનો અડાડો લે તમારે ખાલી જવાનું કહું છું એમ કહેવાનો મતલબ એટલે મારો. જવાનું કિસ એટલા તું મારો માલિક છે અરે જોઉં છું હું આ તારોનો છોકરો જોવા કે આ ડુગાજી ડોન ને પૂરા આલ્યા હા ચાલો પાછો ચોથો કટ ચાલુ થઈ ગયો ગફુરના વિશે હા ચાલુ શૂટિંગમાં આવી ગયા છે પેડા ખા બે ગયા છે મોજ કરો જો કુંવરજીને આ ખોખું ખાલી કરવાનું આજે કુંવરજીને બે ગયા છે ડુગોજી ડોન તમારા છોકરાને પૂછજો ને પછી મને હોય પૂછવાજો હેતરમાં એટલે મૂકો છે કે તા હેતર ઉપર તો 50,000 રૂપિયા આલ્યા છે મી તે 50,000 આલી દેજો ને હેતર છૂટું કરાવી દેજો 50,000 તો લાખ રૂપિયા હા? ગમે તે કાઢો તમાર પાણી ને મેલી દીધું હોય મને ખબર ના હોય એટલી વાર રાખવાનું હા ગમે તે 1,000 ઓકરું કહેવાનું લાખ કહેવા તો લાખ ને 50,000 કહેવા 50,000 લાખ જ કહેજો ને અને થોડા હોય તો લાખ રૂપિયા લઈને આવજો તાર મળશે તાર સુધી હું આવ્યો આમાં ખાતર મી ભરી હેતરમાં આવતી વેણું કેમ કનું હેતર મારું હેતર શમ કાનું હેતર એટલે ઉપર હા? પૂછી જ પૂછી લેજો અને મને પેલી લંબાઈ પણ મદન તારે બુદ્ધિ શકે નહીં સોયો હોય લાખ રૂપિયા મને જોણ તો કરવી હતી કે તમારો છોકરો લાખ રૂપિયા લેવા આવ્યો છે તે આલુ કે ના આલુ એવું તો કેવું પડે ને કીધું તું કર તમારા બાપુ હા. આજે લાવ્યો કે પનો મને વાત કરીને કીધું તું કે તું જા લઈ આય. લાખ કીધી લાખ ચાલ દે હાલ દે કેમાં બાપાએ એટલી તો પડક નહીં રેડી હું વળી કીધું અરે ખરા ને મજૂરી આયા છે રેડી આ સેવા પાછા છોકરા જોજો અને અત્યારે ખરા ને છોકરાને પહેલાથી કાબુમાં નહીં રાખ્યા ને ભાઈ એમાં વખવાયો અને પેલા કહેતા હતા ડુકોજી કિલા તારો છોકરો પતી ગયો આપણે હાલ દે કે આઈએ પેલો બાટલો પડજો મે આઈએ કરીને કોક કરશે પણ આ તો શું કરી નાખ્યું મોટામાં મોટું કરી નાખ્યું એવામ ગાલ દીધો વાને તો નહીં લેવ ના આવો